હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટેની રીત। એકદમ સરળતાથી આ કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ મકાઈ લીધેલી છે। આ મકાઈને આ રીતે ખમણીની મદદથી છીણી લેવાની છે। તમારે જેટલો હાંડવો બનાવવો હોય તે પ્રમાણે મકાઈ છીણી લેવાની છે। મેં અહીં 2 મીડિયમ સાઇઝની મકાઈનું છીણ લીધેલું છે। હવે એક વાસણની અંદર રવો ઉમેરેલો છે। 2 વાટકી જેટલો રવો ઉમેરેલો છે। 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે। ત્યારબાદ તેમાં દહીં તથા થોડી છાશ ઉમેરવાની છે। મેં અહીં 2 ચમચી જેટલું દહીં તથા થોડી છાશ ઉમેરેલી છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દો। આ રીતે દહીં અને છાશ થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરવાના છે। તેના માટે મરચાંની ઝીણી કટકી તથા આદુનું છીણ લીધેલું છે। તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં તીખા મોળા લઈ શકો છો। ત્યારબાદ તેમાં જે મકાઈનું છીણ કરેલું છે તે ઉમેરી દીધેલું છે તથા મકાઈના દાણા ઉમેરેલા છે। તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તે બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ચટણી તથા ધાણા જીરું પાવડર ઉમેરેલા છે। હવે તેમાં ધોઈને ઝીણી સમારેલી કોથમીર ઉમેરેલી છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। હવે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે। ત્યારબાદ તેને મિક્સ કરી દેવાનું છે। જરૂર પડે તો તમે પાણી અથવા દહીં કે છાશ ઉમેરી શકો છો। બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રહેવી જોઈએ, એકદમ પાતળું પણ નહીં અને વધારે ઘટ પણ નહીં। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરેલો છે અને તેના પર અડધા લીંબુનો રસ ઉમેરેલો છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ ગઈ છે। તો આ રીતે બેટર બની જાય ત્યારબાદ તેના વઘાર માટે એક પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકેલું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન તથા સફેદ તલ ઉમેરેલા છે। તેલને આખા પેનની અંદર સ્પ્રેડ કરી દીધેલું છે। ત્યારબાદ તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન તથા સફેદ તલ ઉમેરેલા છે। હવે તેને તૈયાર થયેલા બેટરને આ પેનની અંદર ઉમેરી દેવાનું છે અને આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે। તો થોડા સફેદ તલ ઉપર પણ ભભરાવી દો। ત્યારબાદ ઢાંકીને તેને કૂક થવા દો। આ રીતે ઢાંકીને એકદમ ધીમી આંચ ઉપર તેને 8 થી 10 મિનિટ સુધી કૂક કરવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે એકદમ કૂક થઈ ગયું છે। એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનું થાય પછી તેને ફેરવવાનું છે। તો તમે જોઈ શકો છો કે બિલકુલ ચોટેલું પણ નથી અને કૂક થઈ ગયું છે। તો આ રીતે તેને ફેરવી દો। તો આ રીતે લાઇટ બ્રાઉન કલરની ડિઝાઇન થાય ત્યારે તેને ફેરવી દેવાનું છે અને બીજી બાજુ પર આ રીતે ઢાંકીને એકદમ ધીમી આંચ પર કૂક કરવાનું છે। થોડીવાર પછી તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે ફરે છે, બિલકુલ ચોટેલો પણ નથી। તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને કૂક કરવાનો છે। તો તૈયાર છે ઇન્સ્ટન્ટ હાંડવો। તેને તમે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી શકો છો। એક વખત આ રીતે તમે પણ ઘરે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ,
ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.